કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે લદ્દાખમાં ગ્રીન હાઇડ્રોજન બસોને લીલી ઝંડી બતાવી। વીજળી અને ગૃહ અને શહેરી બાબતો માટેના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે લેહ લદ્દાખમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે કે એનટીપીસીની ગ્રીન હાઇડ્રોજન બસોના બાડાને લીલી ઝંડી બતાવી। આ મહત્વપૂર્ણ મકામ છે કારણ કે લદ્દાખ જાહેર પરિવહન માટે હાઇડ્રોજન બસો રજૂ કરનાર ભારતનો પ્રથમ પ્રદેશ બન્યો છે। લદ્દાખમાં ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટમાં 1.7 મેગાવોટ સોલાર પ્લાન્ટ, 80 કિલો પ્રતિ દિવસ ક્ષમતા ધરાવતું ગ્રીન હાઇડ્રોજન ફિલિંગ સ્ટેશન અને 5 હાઇડ્રોજન ઇન્ટ્રાસિટી બસોનો સમાવેશ થાય છે। દરેક બસ 25 કિલો હાઇડ્રોજનના એક જ ભરાવાથી 300 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે। આ પ્રોજેક્ટ 3650 મીટરની ઊંચાઈએ સ્થિત વિશ્વમાં સૌથી ઊંચો છે અને ઓછા ઘનતાવાળા હવામાં અને શૂન્યથી નીચેના તાપમાને કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે। ઉદ્ઘાટન દરમિયાન મંત્રી ખટ્ટરે ટકાઉ ઉર્જા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પ્રોજેક્ટની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો। હાઇડ્રોજન બસો દર વર્ષે અંદાજે 350 મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવાની અને વાતાવરણમાં 230 મેટ્રિક ટન શુદ્ધ ઓક્સિજનનું યોગદાન આપવાની અપેક્ષા છે, જે લગભગ 13,000 વૃક્ષો વાવવાના બરાબર છે। આ પ્રોજેક્ટ નવીન હાઇડ્રોજન ટેકનોલોજી દ્વારા ઉર્જા સુરક્ષા અને ડિકાર્બનાઇઝેશન માટે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે। એનટીપીસી દેશભરમાં સમાન ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ્સને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે, જે ભારતની નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને વધુ મજબૂત બનાવશે।